હેલો ફેમિલી બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ ને જય શ્રી રામ। જો ગઈકાલના વ્લોગમાં કીધું હતું કે મારે વાળ કપાવવા જવા છે, પણ વાળ કપાવવા ગઈકાલે ન જવાના, તો આજે વાળ કપાવીને એકદમ થઈ ગયો જો ફર્સ્ટ ક્લાસ। આજે વાળ કપાવવાનો વેત આવી ગયો તો આજે કપાઈ આવ્યો પહેલાં ને આજે હજી એક બીજા બે કામ હતા પતાવી દીધા। ગાડીનું ઇન્સ્યોરન્સ પતી ગયું તો કારનું તો ઇન્સ્યોરન્સ કરાવડાવી નાખ્યું। ઇન્સ્યોરન્સ જરૂરી છે, વળી ગાડીમાં કંઈ પણ થાય તો ખોટે ખોટો આપણા ઉપર મોટો એને ખર્ચો આવી જાય ઇન્સ્યોરન્સનો, એના કરતાં ગાડીનું ઇન્સ્યોરન્સ કરાવી નાખવાનું। ફર્સ્ટ ક્લાસ થઈ ગયું, ઇન્સ્યોરન્સનું કામ પતી ગયું, એટલે એ ફોટા પડાવવાના હોય ને બધું, એક એટલી માથાકૂટ હોય। તો આમ કેદુનું પતી ગયું હતું, પણ ક્યાંય નીકળવાનું થતું નહોતું, આ બધું હતું, ગાડી લઈને ક્યાંય જવાનું નહોતું થતું હવે, એટલે એને ઇન્સ્યોરન્સ કરાવ્યું નહોતું, કીધું કે હવે રિન્યૂ કરાવ્યું, તો આજે રિન્યૂ કરાવવાનો ટાઈમ મળ્યો તો આજે કરાવી નાખ્યું। જય શ્રી કૃષ્ણ ખુશી, ક્યાં આવી ગયા? હું વારી આવી ગયા। જય શ્રી કૃષ્ણ, કેમ છો બધાય? બધાય ફર્સ્ટ ક્લાસ, તમે કેમ છો? અમે ફર્સ્ટ ક્લાસ હો। જો ખુશી નહીં ગઈકાલે માથું ધોતું નાખીને તો ન નખાણું, તો આજે નાખ્યું। હા આજે બસ મેળ જ ન આવ્યો કાલે મારે, આજે હેર વોશ કરી નાખ્યા। જય શ્રી કૃષ્ણ મમ્મી, જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી। જો ભાઈ નવો ડ્રેસ પહેરીને એકદમ ફર્સ્ટ ક્લાસ, બે સાસુ હવે મેચિંગ કર્યું છું, લિટલ બીટ મેચિંગ થઈ ગયું છે। આ બોલ મજા ઉલારે ભાઈ। એ હર્ષિવ તું શું કરે છે? હર્ષિવ એ હર્ષિવ જય શ્રી કૃષ્ણ, કેતો જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ બધાને કે કેમ છો બધા? જય માતાજી। બે જણા તને મોજા પહેરાવા પડે, નકર તો પહેરાય દે। ખારો કેવો થઈ ગયો? ખારો થાય એવો ને ના ન પહેરવા, કોઈ પહેરાવતું નહીં। એને હે હું ખબર, એને હે એવું કે તમે બધા મોજા બોજા ન પહેરાવો, મને હુવા દ્યો, હવે મારે હુવું છે। પણ તો મોજા તો પહેરાવવા પડે ને, એને તો આખો દી હોવું જોઈએ નથી, બસ હવે પહેરાવતા નહીં મારા હારુને મોજા નહીં, હવે નહીં ખારો થઈ ગયો, કેવો થઈ ગયો। ખારો બહુ થાય પાછો। જલ્દી જોવો જલ્દી, એવો ખારો થયો ને ના આરસીવ હાય કયો, હેલો કયો બધાને, હાય હેલો જય શ્રી કૃષ્ણ। ના હું તો નીની કરવા જાઉં કે ના હા હોઈ જાવ શું કે ખબર, મને હુરાવો તમે હવે, હાલા એટલે હું અહીં બેઠી હું કે તું હોઈ જા એમ નીની જ કરવી, નીની કરાવી દે, હાલો નીની કરાવી દે, એટલે પછી આપણા આગળના કામ વધારી। આખો થઈ ગઈ બંધ, હવે હું ખી જા, બાય બાય કયો, હવે પછી રાતે મળીશ પાછો હું તમને રાત્રે જાગો ને ત્યારે કઈ નીની આવે જો સરસ। હવે તાવ બહુ કઈ આવ્યો બધું સરસ perfect। થઈ ગયું એને, સરસ હતું એવું ને એવું થઈ ગયું ને બધ શેડ્યુલ એવું પરફેક્ટ થઈ ગયું ને બધાને થેન્ક યુ, બધાએ પોતપોતાના મંતવ્ય આપ્યા હતા। અમારા મનમાં થોડા ઘણા ડાઉટ હતા, એ બધે ક્લિયર કરી નાખ્યા, બધાએ પોતાના એક્સપિરિયન્સ શેર કર્યા અમારી યારે કે અમારા બેબીને આવું થયું હતું, એટલે કાંઈ ચિંતા કરવાની જેવું નથી। તો અમારે એવું કાંઈ એટલું બધું નહોતું, પણ આમ રોયો હતો ને એ જે કોલિકવાળું તો ફર્સ્ટ ટાઈમ હતું, એટલે કીધું અમે તમને શેર કર્યું હતું કે અમે જોયું નહોતું, એટલે અમને જરાક વધારે લાગ્યું એટલે બાકી અત્યારે વેલ એન્ડ ગુડ। એને ફીવર આવ્યો હતો થોડો ઘણો, એ ટાઈમ ટુ ટાઈમ એને મેડિસિન આપી દીધી, એટલે એકદમ પરફેક્ટ થઈ ગયું હવે તો, હવે કાંઈ ઓલું નથી। ને થેન્ક યુ બધાને અગેન, મેં વાંચ્યું બટા, બધાએ કીધું મેં વાંચ્યું ને અરે વાહ સરસ લ્યો। આજે આપણે રસી વિશે વાત કરી હતી ને, પેનલેસ અને પેનફુલ વિશેની, કે બે રસીમાંથી આપણે કઈ રસી હવે મુકાવી આજે, તો આમ બધી એમ વિચારી, કારણ કે 50% પેનલેસ ઉપર ગયા છે, 50% ના ઘણાએ એમ કીધું કે હવે તમે બ્રાન્ડ નો બદલતા, હા ઈ વાતે આજે બ્રાન્ડ નો બદલતા એ કે એક વાર મુકાવી ગયું પાછે હે ને, એટલે એના વિશે આપણે પછી ડિસ્કસ કરશું, ત્યારે ચર્ચા કરવા જેવી નથી, કારણ કે અત્યારે આપણે ટ્રીપમાં જઈએ તો બધું ફોકસ એમાં છે, આ ગાડીનું ઇન્સ્યોરન્સ નું ને એનું બધું આખી બપોર પતાવ્યું, આખી બપોર નિંદર ય ન થઈ ગા ન જ થાય ને, તો બધું પતાવી એટલે બહાર નીકળે એટલે બધું પતે નહીં ને હા એટલે જ ને કાંઈ નહીં, હાલો ખુશી હા તારા માટે એક સરપ્રાઈઝ છે, બોલો હાલો તને બતાવ, ક્યાં હે હાલો આમાં અંદર રૂમમાં, અરે દેખાય સરપ્રાઈઝ નથી દેખાતી ક્યાંય, ઊભી લાઈટ બાઈટ ચાલુ કરી લેવા દે, ના નથી દેખાતી ક્યાંય, કબાટ ખોલ, હા ડ્રોવર ખોલ, આ બાજનું કઈ વા આ બાજનું આ આ કેમ છે ગુલાબ? આજે રોઝ ડે છે।
આશીષ થેન્ક યુ યાર વેલકમ. Rose Day. હેપી રોઝ ડે, હેપી રોઝ ડે. ખરેખર મને ખબર નહોતી બોલ એટલે નહોતી ખબર ને ના, કસમથી હમણાં મને વેલેન્ટાઇન ડે રોઝ ડે જ નહોતી હમણાં વેલેન્ટાઇન ડે આવવાનો એ તો ખબર ઈ હતી ખબર ને? હતી ઈ તો ખબર હતી પણ આજે રોઝ ડે હતી ઈ નહોતી ખબર ઓકે મને મગજમાં નીકળી ગયું ને, મને અચાનક જ યાદ આવ્યું કે આજે રોઝ તમે ડે લેવા ક્યારે ગયા તો હું બહાર આજે નહોતો બપોરે ગયો, ગયા બપોરે ગયો ત્યારે. ભાઈ હેપી રોઝ ડે બધાયને અરે હેપી રોઝ ડે બધાને. બિગ સરપ્રાઈઝ Big surprise ને. મને એક સરસ, સરસ. ગુલાબ આપો ને પણ મને આમ મને ખબર ન હોય ને મને સરપ્રાઈઝ રીતે આપો રોજ ને મને વધારે રોજ ઓલું ગઈ વખતે રોજ આખું કેમ હતું એવું રોજ આ વખતે હતું જ નહીં કે આ વખતે નથી આવ્યા એવા રોજ. ઓલું મને આપ્યું હા ઈ એ ટાઈપ હાચવી નાખ્યું, એ બતાવો, ટાઈપનું બતાવો, નથી બતાવો. આવ્યું. મેં હે? કેવું એને આપ્યું છે, હા. ઓકે મને આશીષે આપ્યું તું ઈ મેં હજી હાચવી રાખ્યું છે ઓલા રોઝ ડે વખતે જો ગયા વર્ષ જોઈ લે હવે બિચારું એટલું કરવાઈ ગયું ને એકદમ ઓલું થઈ ગયું હોય. તો આ વખતે એવી રીતે ન મળ્યું. મેં કીધું કે આવું ઓલા એ ટાઈપ તો કે આ વખતે એવા નથી આવ્યા ને બહીના નથી ગમે કે એવું મળે ગમે ઈ રે પણ મસ્ત હે અરે સુપર હે પાંદડા હારે એની રોનક હે હા મસ્ત લ્યો થેન્ક યુ યુ વેલકમ. આવી એક્સપેક્ટેશન નહોતી કે અત્યારે આવી સરપ્રાઈઝ આપશો એમ. નોટી ને નહોતી. ઈ જ હોય એવું જ કરવાનું હોય કે હું કે તમને વારે વારે કિયા કરું તમે કાંઈ મને સરપ્રાઈઝ જ નથી દેતા એટલે હવે આ બધું ચાલુ રદ કર્યું ને. ઈ તું જી સમજી ઈ તમારે જી સમજવું હોય ઈ હવે. ના ના સરસ લ્યો અરે વાહ અરે વાહ. આપણે મૈત્રીને છે ને આજે આ દેવા જવાનું છે હા તમને લોકોને અત્યારે બતાવી દઉં સરસ મસ્ત ફ્રોક છે આખું. મને બહુ ગમ્યું હતું આજે પહેલા બતાવ્યું તો મને આ મેં પિંક ને એવું તો એની આગળ ઘણાય આપણે એકવાર પિંક લઈ દીધું તો એટલે આ વખતે આ કલર આપણે ના ના દર વખતે પિંક પિંક ન હોય એવું ન હોય કે ગર્લ હોય એટલે પિંક જ બરોબર. આવા બધા કલર બહુ Pastel મસ્ત. colour. તમને ગમ્યું ને? સરસ છે સરસ છે બહુ મસ્તીનું છે. રોજ પછી કઈ ગુલાબી ને લાલ એક જ પહેરવાના ના 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 સાચી વાત છે. સાચી વાત છે. આમાં ને આઈ રહ્યા છે જો. એ લેગીસ જેવું આપ્યું એટલે પહેરાવી ન પહેરાવી તો બધાની પોતપોતાની મરજી. હા એવું હોય હમ બહુ સરસ છે આ. તો ખુશી આજનો સુંદર સુવિચાર તો કહી દે તું કહેતી હતી આજનો સુવિચાર એક મસ્ત છે મારી. આ આજનો સુવિચાર છે મને એક દીદીએ શેર કર્યો હતો હા કે સારા માણસ શોધવા જઈશું ને હા. તો થાકી જઈશું પણ માણસમાં કંઈક સારું શોધવા જઈશું ને તો આપણે ફાવી જઈશું અરે વાહ સાચી વાત છે. સાચી વાત ને? હા કે સારા માણસ તો ગોતવા જઈશું ને તો માણસમાં તો કંઈક કમી હોય નીકળશે જ. મારામાં છે અને બધાયમાં બધાયમાં હોય. બરોબર પણ પણ કંઈક સામેવાળામાં સારું ગોતવાનું. તમે જે વાત કીધી હતી ને ઓલી વખતે હા. ખબર હે? કે કોઈ પણ માણસમાં હે ને કંઈક એવો પોઝિટિવ પોઈન્ટ ગોતો તમે નેગેટિવ પોઈન્ટ ગોતવા બેસો ને તો બધા નીકળ્યા જ કરે નીકળી જ કરે માણસમાંથી. બધાના માણસમાંથી. સરસ છે થેન્ક યુ સુવિચાર શેર કરતા રહેજો મને સૌથી વધારે જે સુવિચાર ગમશે ને હું તમને શેર કરીશ અરે વાહ. બરાબર હા, બરોબર બધાયને. સાચી વાત છે. હા એમનું નામ સોરી મને નથી ખબર નામ નામ નથી નામ ખબર, નથી હા. ખબર નથી આઈ થિંક નામ ભૂલાઈ ગયું લ્યો બની ગયું એ આજ મેં આ જોયો તો મેં મેસેજ મારે કે ઉપરથી જોયો મારા નોટિફિકેશન આવ્યું હોય ને ડાયરેક્ટ હા કેમ કે લોગિન બે એકાઉન્ટમાં હોય હું લેપટોપમાં બેઠો હોય એટલે કાંઈ વાંધો નહીં સરસ લ્યો આ હાલો સીઝનમાં બીનનો એ બીન નખાવડાવશી ભરાવડાવી દઈશું તમે બીન શું એમાં 90 કિલો ના આમાં બેહી એટલે દબાઈ જાય, ઈ વાત સાચી. બધાય ભાંગી ગયા હા હા, એમની ગજાની બાજુ ભરી આવજો. ભરી આવશું હો અમે એમાં આમ ઈ 90 કિલોનો માણસ જ ભરી આવશે ને તમે બધા સાચું કા ન સમજતા મારો વજન 90 કિલો એટલો બધો નથી. ફાકા મારી હો અમે તો એમ મસ્તી કરી મસ્તી કરે ખુશી નકર હાલ છે કે કાશીજી જો સાચું કા વજન 90 કિલો હાચું માની લે હા ઘણા એમ કે હાચું કા વૈસે 90 કિલો એમ માની લે ના ના એટલે 90 કિલો નથી. પ્રેગ્નન્સી ના ટાઈમે હે ને મારો હારો એવો વજન વધી ગયો તો હારો એવો એટલે બહુ જ વજન વધી ગયો તો મારો કેટલો વજન હતો આશીષ 58 59 60 જેવો રહેતો ઈ ત્રણ એટલી આડે ગાડે રહેતો તારો વજન હા. પહેલા. અને જ્યારે પછી લાસ્ટ અમે જ્યારે કરાવ્યો ને ત્યારે 72 કિલો વજન હતો મારો આ લાસ્ટ 9 કેટલા કિલો મારો વજન વધી ગયો 9 મંથ સ્ટાર્ટ થયો ત્યારે આપણે છેલ્લે 72 કિલો વજન થયો હતો તારો. હા. 72 300 72 200 એમ હા. કઈક હતો વજન. એ હજી 9 માં સ્ટાર્ટિંગ માં જ એ જ્યારે કર્યું હતું ત્યારે હા નવમો આખો કાઢ્યો હતો આ આપણે 2 દી પહેલા ચેકઅપ કરાવવા ગયા હતા જ્યારે કે એ ત્યારે થયો હતો 72 300 જેવો થયો તો હતો. 80 પહોંચી જાત કે હું આખો એ મમ્મી કેટલો થાત? 80 તો ન થાય. 80 તો ન થાય હજી 2 કિલો વધી 75 જેવો થઈ જાય. દર મહિને કેટલો વધતો ખબર મારો 2 કિલો વધી જતો દર તારો સ્ટાર્ટિંગ ના મંથ ના કેટલા 4 મહિના તારો વેઇટ નહોતો હોય તો હા, 3 4 ઓલો રોજ મહિના વધે હા. હા મમ્મી 3 મહિના 4 મહિના પહેલા નો વધે પહેલા
પછી વધવાનું ચાલુ કરે જ્યારે ચેકઅપે 15-20 દિવસ જ્યારે ચેકઅપે જઈને જાય 2-3 કિલો વધેલો હોય વજન 2 કિલો જેવો વધી હા ગયો વચ્ચે દર 2 મહિના તો 3 કિલો હોય તો સીધો 6 કિલો 2 મહિના ખુશી અમારા મેરેજ ત્યારે ખુશીનો વેઇટ હતો 49 kg. અત્યારે બહુ વધી ગયો છે એ પાછો સારું વધી ગયો ઈ કયો પાછો ઘટી હમણાં તોય હવે બોડી વેઇટ તો એટલે બે મેચ થઈ ગયા હવે અત્યારનું તો કમ્પેરિઝન જ ન કરાય એમ જ હોય ને ત્યારનું વસ્તુ જ અલગ છે હા એ વાત સાચી 14 કિલો વધ્યો ને મારો વજન ટોટલ અત્યારે તો કેટલો હમણાં લાસ્ટ નથી કર્યો પ્રેગ્નન્સીમાં જ. પ્રેગ્નન્સીમાં 14 કિલો જેવો વજન વધ્યો તારો હા એટલો વધી ગયો કા ક્યાંય વાંધો નહીં સરસ, બધાય સારું pregnant હતી ત્યારે બહુ પૂછતા ખબર દીદી કેટલો વેઇટ થયો એટલે અત્યારે મેં શેર કર્યું મને યાદ આવ્યું તો સરસ સરસ હાલો આના બીન 2-3 કોથળા નાખી દો તમે બેહવાની ઈ મજા પણ નખાય આવું આપણે ફરીને આવીને પછી પછી જ જઈશું હવે. હા કાલે અમે બહાર ગયા હતા ને ત્યારે છે ને આરુના ફોટોશૂટનું નક્કી કરવા ગયા હતા એનું 2 મંથ હમણાં કમ્પ્લીટ થઈ જશે 12 તારીખે ખબર ન પડી આમને 2 મહિના ક્યારે વયા ગયા આમને મોટો થઈ જશે ને એ ખબર નહીં પડે તો એનું ફોટોશૂટ કરાવતું આપણે 2 મંથનું તો મેં પહેલાં છે ને પૂછી આવી જાવતું તો અમારે સુરત ફોટોશૂટ કરાવવા પડે અત્યારે સુરતનો મેળ ન પડે એટલે મેં અત્યારે નથી જાવું પછી બીજી વખત ત્રીજી વખત ગમે ત્યારે એ બાજુ રાખશી અત્યારે છે ને એ નક્કી કરી આવ્યા છીએ જ્યારે મેં અમારું પ્રેગ્નન્સી ફોટોશૂટ જે મેટર્નિટી ફોટોશૂટ કરાવ્યું હતું ને એ જ જગ્યાએ તો કાલે જવાનું છે તો કાલે અમે બધું નક્કી કરી આવ્યા શું પેકેજ છે ને એ બધું અમે પછી તમને કાલે ડિટેલમાં કહીશું જ્યારે અહીંયા ફોટોશૂટ કરાવીને આવી ત્યારે અને 4 થીમ 5 થીમ જે આપણે અમે બે સિલેક્ટ કરી છે બહુ સરસ થીમ છે તો એ રીતની આપણે રાખશું કાલે બપોરે અમારે જવાનું છે આપણે કેટલા વાગે આશીષ જાશું 1:30 વાગ્યાની આજુબાજુ જઈશું આપણે 1:30 વાગે જઈશું ને 1:30 વાગે જઈશું ત્યારે ઊતો હોય કે જ્યારે ઊતો હોય ત્યારે જ બેસ્ટ ફોટા આવે એના નકર તો ભાઈ જાગી જાય પછી તો કેમેરો ઉલાડી દે અને બધી આજુબાજુ થીમ ઉલાડી દે કા પછી હજી થોડુંક મોટો થઈ જાય ત્યાં સુધી એને વેઇટ કરવો પડે તો બેહે અને બધું થોડોક હસાવી શકે અત્યારે તો એ કઈ રિસ્પોન્સ ન આપે એટલે ના ના એટલે કીધું નહીં કે સૂતો હોય ને ત્યારે વધારે આવજો પણ જે બપોરના ટાઈમે છે ને વધારે સૂતો હશે તો આપણે ત્યારે જ પ્રિફર કરશી બપોરના ટાઈમે જ પ્રિફર મેં ત્યારની જ અપોઇન્ટમેન્ટ લીધી છે હા આમાં તો ચાર્જિંગ નથી 17% ચાર્જિંગ છે ચાર્જિંગ હમણાં મૂકી દઈશ એટલે 15-20 મિનિટમાં થઈ જશે ચાર્જિંગ ફટાફટ ને જો કાલે કોમેન્ટ આવી હતી તમે કયા ફોનમાં કરો ઘણાને જાણવાની ઈચ્છા હોય ને ઘણા લોકો પોતપોતાનો યુઝ કરવાના અમે પહેલા આઈફોનમાં શૂટ કરતા હતા ને અત્યારે અમે DJI Osmo Pocket 3 માં શૂટ કરી છે એટલે અને આનો રિવ્યુ આપવો હોય તો DJI Osmo Pocket ના હા અત્યાર સુધી યુઝ કર્યું એમાં તો 10 of 10 બહુ મસ્ત છે બહુ મસ્ત બ્લોગિંગ માટે તો બેસ્ટ છે ખરેખર મજા જ આવી જાય આમ મજા જ આવી જાય એમ કે બ્લોગિંગ ક્રિએટર માટે બેસ્ટ છે જેને ક્રિએશનમાં કરવામાં ઇન્ટરેસ્ટ છે ને ક્રિએટર બનાવવા એ લોકો માટે તો બેસ્ટ વસ્તુ એકદમ ઈઝી ટુ હેન્ડલ એટલે થોડું હજી અઘરું પડશે સ્ટાર્ટિંગમાં એમ લાગશે કઈ બાજુ કેમેરો હોય છે કઈ બાજુ હજી આપણે ઘણીવાર વહી જાય થઈ જાય કે બાકી એમ એકવાર આમ ઓલું થઈ જાય ને તો મસ્ત એંગલ આવી જાય ને તો મસ્ત એનું રિઝલ્ટ સારું હોય ને હેન્ડલ કરવામાં મજા એકદમ નાનકડું એટલું લાઇટ વેઇટ ને ખબર જ ન પડે કે હાથમાં હે જ કે નથી એમાં લાગે હું ખબર હે આખી આમ બાકસની હરી હોય ને એ પકડી હોય ને એવું લાગે ખરેખર કહું ને તો કારણ કે આઈફોન એનો વજન છે ને બહુ વધારે આપણને લાગે તો હાવ એકદમ હરવું ફૂરવું છે તો મજા જ આવી જાય બ્લોગિંગ કરવાની અને આપણે છે ને એક થીમ આપણે એવી છે કાનો બનાવવાનો છે કાલે અને એક થીમ એવી રાખી છે જોઈ આવી આ જઈને શું છે એમ એ લોકોની થીમમાં તો મુગટ ને એવું બધું હતું આપણે હું સિલેક્ટ કરી એમાંથી એ રીતનું જોઈશી કાલે બહુ મજા આવશે શું સારું શું રિસ્પોન્સ કરે છે એ જોવાની અત્યારે જો બધું અત્યારે ચર્ચા વિચારણા હાલે છે કે આપણે કેટલા કઈ ડેટે હવે નીકળવું છે ફરવા માટે અને કેટલા દિવસનું ને બધું હવે બે ચર્ચા કરી છે અત્યારે ચર્ચા કરી લઈ પછી તમારી નિરાતે શેર કરશું બરોબર હવે ફાઇનલી નીકળશું અને માતાજીના દર્શન કરશું બહુચરાજી જવાની કેટલો ટાઈમ થયા ઈચ્છા કેટલા દિવસથી અમે આમ તેમ કરી જવાનું પણ આંખના હિસાબે જઈ નતા શકતા તો ફાઇનલી હવે તમને લોકોને મજા આવશે અમારા ટ્રીપના વ્લોગ જોવાની તમે લોકો ગયો હો એક કોમેન્ટ કરી હતી કે આશીષજી જો ગોસીદી તમે બહાર ફરવા જાઓ તો અહીંયાને વ્લોગ તો મૂકજો જ તો શ્યોરલી અમે જઈશું તો વ્લોગ તો મૂકવાના જ હોય અહીંયાને વ્લોગ આવશે આ તો જો કોઈ વાર એવું થઈ શકે કે વ્લોગ વહેલા મોડો આવી શકે એટલે અમે તમારી શેર કર્યું જ છે કે આપણે આરુના વ્લોગ નવા મૂકશું એ તો તમને કહી દીધું વારે કહેવાની જરૂર નથી અને બીજી વસ્તુ એ કહેવાની છે કે ફરવા જવાનું હોય ટ્રીપ પ્લાન હોય એટલે પહેલું જ અમારે ટેન્શન હોય કે રીલ્સનું સ્ટોક કરવાનો
રીલ્સ, કારણ કે 5-6 દિવસ રીલ બંધ રહે ને ઈનો મજા આવે. પછી બધા એને પછી ઇન્સ્ટામાં ને એમાં મેસેજ કરે દીદી રીલ્સ મજા નથી આવતી રીલ્સ વગર તમારી. તો હવે વિચાર રીલ્સ મેં બધું એને લખીને રાખી એક બુકમાં બધી સ્ક્રિપ્ટ બસ બનાવવાની છે. તો હવે આજકાલમાં રાતે 1-2 રીલ્સ બનાવી નાખશું ને તો અમે જ્યારે જવાના હી ની પહેલા આપણે બની જઈશું. શું કેવું આશીષ? રીલ્સ તો બનાવવી પડે, રીલ્સ વગર તો મજા ન આવે. તમને બધાને અમને નો મજા આવે. તો રીલ્સ ને બધું બનાવીને જઈશું આપણે, બરોબર ને? અમે હેને ટ્રાય લઈએ જોઈજો. ટ્રાય એવું કરે, મારી ટ્રાય એવી હશે કે અમે જ્યાં ફરવા જાય ને તો જેટલા વધારે વ્લોગ બનાવી શકીએ ને એટલું ટ્રાય કરશી. કે મીન્સ કે અમે ટ્રાય કરીએ કે જેટલા પ્લેસ વધારે ફરાય તો એક વ્લોગ ઘણીવાર શું હોય કે ફરવા ગયા ને તો ફરવાના વ્લોગ બહુ મોટા થઈ જાય. હા, એ મોટા ઘણું બધું કટકા બતાવવા મારી જેટલું હોય. દઈશું તો અમે હોય કે એક વ્લોગ એક જ દિવસમાં 3-4 જગ્યાએ ફર્યા હોય ને ઈ ઘણું બધું બતાવવા જેવું હોય. તો એક વ્લોગમાં એને 40-50 મિનિટનો એક વ્લોગ તો એવો ઓલું મજા નો આવે. ના, એટલો હોય એટલે 20 મિનિટનો બહુ મોટામાં મોટો, પછી એનાથી મોટો બહુ મજા ન મજા આવે, નો આવે. બોર થઈ જાય. હા. અમે બોર થાય તમે બોર થાવ. સાચું તો કહું એટલે તો. હું એમાં અપલોડિંગ માં પ્રોબ્લેમ પડે. અપલોડિંગ એ બહુ વાર લાગે. કેટલા 3-3 કલાક અમે છે ને uploading એવું લઈ લાગશે જાય. ને ત્યારે કટકા માર દઈશું, એક જ બરોબર? દિવસમાં 2 વ્લોગ મૂકી દઈશું. અને જેટલું બને એટલું અમે કોશિશ કરશું. બાકી વધારે તમને જો બધાએ આરું બતાવે. રહેશે તો જ, આરું નહીં રહે તો અમે સીધા ઘર ભેગા થઈ જઈશું. કારણ કે એનાથી કોઈ ઇમ્પોર્ટન્ટ નથી આપણે હા, બસ, બરોબર? બરોબર છે. અને તમને મારા નેલ આર્ટ કેવા લાગ્યા? તમને ગઈમાં ને મારા નેલ આર્ટ? જો આ તો દેખાય છે ને? અમારે સરસ. આ તો અમારે એક ટેક હતી ઈ પૂરો કરતા એટલા આવી. માટે જાવ, એટલે નકર અમે જાવ, અત્યારે નકર જાત જ અત્યારે નહીં. હા આયરે પછી ઈ બાજુ જાય તો ઊંઝા ની જાતા આવી. હા, એ બાજુના રૂટ જેટલા હોય એટલે લેતા આય. બાકી અમારે હજી સારંગપુર ને બધે જવાની ઈચ્છા છે. અને સ્પેશિયલી મારે દ્વારકા જવાનું છે અને દ્વારકાથી લડ્ડુ ગોપાલને લઈ આવવાના છે. હું કેવું આશીષ? હા લઈ આવશું લડ્ડુ હા, ગોપાલ. બહુ જ મારી ઈચ્છા છે કે અહીંયાથી બાલ ગોપાલને આપણે લઈ આવશું અને સરસ મજાનો એનો હિંચકો લઈ આવશું. પછી તો ઘરે બધું કરશું ને. હા, ત્યારે બસ મારી ઈચ્છા હતી જ. એટલે કારણ કે ઈ પછી કહીશ હવે. એ મૈત્રી દીકા, મૈત્રી જો કેવી મોટી મોટી થઈ ગઈ. મૈત્રી દીકા ચોટી વારવા માંડી. ચોટી વાળવા માંડી. હા, અરે ચોટી વાહ. વાળી ને સરસ કે મોટા વાળ થઈ ગયા એટલે ભાઈને ચોટી વાર દે. ભાઈ ને વાળ એવડા થઈ ગયા. એ મૈત્રી દીકા તો કીધું ને બધા કહેતા હતા ને મૈત્રી કેમ નથી દેખાતી? આ રહી મૈત્રી. આ જો મૈત્રી કેવી તરત કેમેરા આમ જોવે. કા મૈત્રી દીકો આ ગટુડો હવે તો જો નજર કેવી. શું દીકા? હે બટા? હા. ચોટી સારી લાગે. ઓ, ચોકી ચકી હારું છે. રમકડું લાવી, વાવા લાવી. હે અરે વાહ અરે વાહ. કીનો નાખે કુકલો. એ મૈત્રી કુકો પકડો. એને મજા આવી ગઈ. લાઈટ થાય ને હવે જોઈએ કે ને એટલે મજા આવે. જો આવ્યો પકડો કુકન પકડો. અત્યારે આવ્યા છે ફર્સ્ટ ક્રાઇમમાં. ખુશી કે મારે આરસી માટે એક વસ્તુ લેવી છે. શું આ કેરિંગ બેગ એક લેવું છે એક્સ્ટ્રા. ઓકે એટલે ઓલું બગડે તો જોઈએ એમ તો પછી એમાં જ રાખવાનું હોય ને એટલે ઠેઠ લગીને. ઈ વાત સાચી હો. ઠેઠ લગીને બગડે તો પછી ધોવાય ને હુકાય નહીં હોય. ના ઈ નો હુકાયો. આ મસ્ત એકદમ સોફ્ટ છે આશીષ. સરસ તો લઈ લ્યો. જોઈ મને એક આંખ ખોલીને બતાવો. એ બીજું તો ફાઇલ છે. ઓકે, જમી લીધું ને અત્યારે ફ્રી થયા તો હવે ચાલુ કરવું છે ને રીલનો સ્ટોક કરવાનો. કે આરસી ભાઈ અત્યારે હું તો ક્યાર નો જાગતો તો હું ને કીધું હાલો આપણે છે ને રીલનો સ્ટોક કરવા માંડી. કીધું કે હવે ટ્રીપનો પ્લાન એને ફાઇનલી થઈ ગયો છે કમ્પ્લીટ. ડેટે ફિક્સ થઈ ગઈ. ડેટ હવે આગળના વ્લોગમાં તમને કહી દઈશું. ને બહાર ગયા હતા ને તો જો અમુક વસ્તુ લેતા એવા ટ્રીપ માટેની જરૂરી વસ્તુ હતી. કેટલા ટાઈમથી લેવું કરતું એટલે અમે આમ તેમ જાતા હોય ક્યાં બહાર તોય જરૂર હતી એવી વસ્તુ હતી. પણ લેવાનું ઓલું નહોતું મળતું તો અત્યારે લઈ આવ્યા. મેં કીધું ખુશી આ બધી વસ્તુ જરૂર પડશે એને લઈ લેતું. જો હું લાવ્યા નહીં બતાવું તમને. અરે આ રહ્યું જો નીચે થયું. એક લઈ આવ્યા છે. એક નાનકડું બેગ લીધું છે. બેગની જરૂર હતી કેમ કે ઘરમાં નાનું બેગ એ કંઈ હતું નહીં. બધાય બેગ મોટા બહુ હતા. ઓ મેં ઓલું જોયું હતું. એ તો ટ્રાવેલિંગ ટ્રોલી બેગ ને. પણ આ ઓલા 2 ટ્રોલી બેગ છે ને તો હવે ત્રીજું ટ્રોલી બેગ નાનકડું પછી લઈશું ગમે ત્યારે. પણ અત્યારે મેં કીધું એને આશીષ કે હમાય છે નહીં, બરોબર? તો પછી લઈને કઈ ફાયદો નહોતો. ના 1-2 જણા કોકવાર આપણે લઈને જવું હોય ને તો એ હમાય તો એ સમજ જાય. હા અમે ચારેય બધાય જાય ને હવે તો 5 થઈ ગયા એટલે ઓબ્વિયસલી એનો સામાન નહીં થાય
તો પછી ઓલું મોટું બેગ, પછી ઓલું નાનું બેગ, પછી બધી વસ્તુ છે ને ગાડીમાં તો ઓલા બેગ હોય ને તો ઉપર આ દબાઈ જાય આમ થોડા, ઓલા તો દબાય નહીં, તો પછી એના માટે મેં અત્યારે આ લઈ લઈ મેં કીધું. હા આ સરસ છે જો. સરસ છે. મમ્મી કેવું લાગ્યું બેગ? ના સરસ છે ને મમ્મી બહુ બે સરસ છે. એક બે જણાને કોઈ કપડા લઈ જાવ ને ખાલી એક બે દી હારું તોય હાલે તોય એવું. હાલે, હાલે. આપણે એવડું બેગ એક હતું નહીં, ના બધા મોટા બહુ છે બહુ મોટા બેગ છે બધા એટલે. એટલે સામાન વધારે થાય ને તો આવા પોચા બેગ હોય ને તો સારા પડે. ઓલા બધા કઠણ હે ને પછી દબાઈ નો કે હા એમાં શું હોય કે ઘરમાં જેટલા બેગ હે ને બધાય ટ્રોલી બેગ હે, બે ટ્રોલી બેગ હે, પછી એક મારું બેગ હે, ઈ આખું કેમ્પિંગ બેગ હે, મોટું કેમ્પ બેમ્પમાં ગયા હોય ને ઈ ટાઈપનું બેગ હે. પછી બીજું બેગ હે ઈ એક મોટું વિમલના ઠેલા કરતા મોટું બેગ ઓલો આવે ને ઈ ટાઈપના બેગ હે મમ્મી ને પપ્પા તો બધાય મોટા બેગ જ હતા. કોઈને બાકી બધા ઓલા હેન્ડ બેગ હે તો ઈ બધાય તો કામ આવે નહીં. કીધું કે એક નાનું બેગ તો જોઈશે જ, કેમ કે અમારા કપડાની આઈને જો આરસીયુના કપડાં નાખીને તો એના કપડાં મળે જ નહીં. એના કરતાં કીધું કે નહીં કોઈ અમારા કપડાં અમને ટ્રીપમાં નથી મળતા તો આરસીયુના કપડાં એમાં અમે નાખી તો ક્યાંથી મળે. આ કીધું સરસ છે, મસ્ત છે આ. આમાં છે ને બધાય આરુના છે ને આમાં રાખી દઈશું એટલે કાંઈ માથાકૂટ જ નહીં. માથાકૂટ નહીં. અને ને લઈ આવ્યા એક આ સ્લીપિંગ બેગ. હા એ મેં કીધું ખુશી તું સ્લીપિંગ બેગ એક લઈ લે, કેમ કે આપણે ટ્રાવેલિંગમાં જઈએ તો હમણાં જ એકવાર એક્સપિરિયન્સ એવો થયો હતો કે અમે એક સ્લીપિંગ બેગમાં ગાંધીનગરમાં ગયા હતા ને ત્યારે એમાં પછી શું હોય કે આ છોકરા તો વોમિટ કરે ને કરે. કરે. તો પછી ઓલું આખું બગાડી નાખ્યું. બગાડી નાખ્યું. આશીષ કે એક લઈ લે નહીં કે તો પછી વળી લઈ લીધું. ગમે ત્યારે ઇમરજન્સીમાં જોઈ ને પછી આપણે એને રાખવાનો તો આમાં જોઈ હા અને છોકરું એને પેટ ભરે એટલે ઓકે તો પછી ગંધાય ગંધાય કાંઈ એમાં નથી રખાય નહીં. નખાય ના એના લીધે એક એક્સ્ટ્રા જોઈ. ના હારું કઈ કેટલાનું હોય બટા અહીંયા આ કેટલાનું હતું? આ અલગ 900 રૂપિયા સમથિંગ બેબી હગનું છે. હા 900 નું જ દે. 900 નું 904 એમ કાંઈક હતું. હા આમાં અલગ અલગ ઓફર હોય છે ને? અલગ અલગ આના ભાવ ઓનલાઈન જોવો ને તો ઓનલાઈનમાં તમને દરરોજ અલગ અલગ ભાવમાં મળે આ વસ્તુ. એવું નથી કે 900 રૂપિયાનું. કોઈક વાર સારી ઓફર મળી જાય ને તો આ હે ને 700 રૂપિયાનું તમને મળે. હા. ઈ પ્રાઇસ આપણે ઓનલાઈન ખોઈલું ને આ ઈ પ્રાઇસમાં તેથી ડિસ્કાઉન્ટ હોવું જોઈએ. એમાં એવું નથી. આ રહ્યું ને એના ભાવ વધારે ઘટ શું હોય કે આ આખું રહ્યું ને એનું આ જે મટીરિયલ આ અલગ આવે બે. એ ફેર હોય આ બધાયનો. આ ઉપરનું વેલ્વેટ એમ નહીં સોનું ચાંદીનો કઈ ફેર નહીં. વડે જ નહીં. હા એમ. બેમાં અલગ અલગ. ઈ 500 નું કેમ કાંઈક હતું. હા ઈ પણ બેનો પણ ભાવ એનું ને આમાં બહુ different છે. એ તો ખબર હે. આ આખું વેલ્વેટ નું છે ઉપરનું અને અંદર સરસ એકદમ પોચું છે, મજા આવે એવું છે આ. હા તો આશીષને આ ગમ્યું. મેં કીધું આ લઈ લે, ચાલો. કલર એ આ સારો હતો એ. કલર આ બહુ મસ્ત હતો થોડોક હા. એકદમ. એટલે આવા એક બે હોય ને તો કામ લાગે. સાઈડમાં એક પડ્યું હોય ને તો ઓલું બગાડે ને તો ઓલાને ઉડાવવો પડે. અત્યારે તો આમાં જ સુડાવવો પડે એને. હા એમનેમ તો રખાય નહીં અત્યારે. ના ના બરોબર હે. એને આમાં કમ્ફર્ટેબલ લાગે હો. એને બહુ સરસ કમ્ફર્ટેબલ સુઈ લાગે. જાય આમાં સુઈ ગાડીમાં. અમે ગમે ત્યારે બહાર લઈ ગયા ને તો આમાં હોય ને તો ત્યારે હુઈ જ જાય. અંદર. એટલે એને એમ થાય બે બાજુ અડે ને એટલે એને એમ મજા થાય આવે. મને પકડી રાખ્યો. ઓકે હા એટલે એને ખોડામાં હે એમ એવું લાગે ને. તેમાં જ હોય ને. ચાલો, આ બે ચાલો. વસ્તુ લઈ આવ્યા. હા. મૈત્રી અસર રમતી તો મમ્મી. હે? હવે તો મોટી થઈ ગઈ એટલે રમે જ મોટી નહીં થઈ તો. ગઈ એટલે તો રમે જ ને. હા અમારે કે દિવસનું એને જાવું કરતા હતા. રેટ આઈ જે ટાઈમ આવ્યો આઈ જે થોડીક વાર જ એને હે ને રમાડાની, કેમ કે પછી એને કે આરસીયુને કેમ ન લઈને આવ્યા કહેતા હતા. પણ આરસીયુને કીધું હુઈ તો એનું કઈ શેડ્યુલિંગ નક્કી ન હોય. કાલે કેટલા હા. વાગે જાગ્યો? કાલ કેટલા વાગ્યા સુધી જાગ્યો ખુશી? જાગતો તો 11 વાગ્યાનો. હા. 4:30 સૂતો બોલો. 4:30 લગીન ટગર જોયા જ કરતો હું તો જ નહીં ધરાહાનો એને ભલે જોવું. રમતો હોય. જોવું એટલે જોવું તમે ગમે એમ કરો ને તો એ અત્યારે ભૂલે જ અચાનક નહીં. થઈ ગયો કા? અત્યારે- 7 વાગ્યાનો સાત જાગે. વાગ્યાનો હા તો હવે જાગતો હતો. કાંઈ કાંઈ નહીં. અને જો આરું નહીં છે ને હવે આ બધા વિડીયોઝ આવશે અલગ અલગ ટ્રીપ ના એના હવે ચાલુ થઈ જશે તો તમને લોકોને મજા આવશે જોવાની ને અમે એક્સાઇટેડ હવે તો. તમને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અને મળીશું કાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ.